પોરબંદરમાં સમુદ્ર કિનારે ડ્રેજિંગ કૌભાંડ મામલે અરજદારની ફરિયાદ કે જ્યાં સીબીઆઈની તપાસની માંગ બાદ હવે સીએમના સ્વાગતમાં પણ ફરિયાદ થઈ છે। ડ્રેજિંગ કર્યા વગર ₹21,88,00,000 કોન્ટ્રાક્ટરને ચૂકવાયાનો આરોપ છે। ખોટા બિલ રજૂ કરીને કૌભાંડ આચર્યાનો આક્ષેપ છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો છે। સીબીઆઈ તપાસ ન થાય તો કોર્ટના શરણે જવાની ફરિયાદીએ ચીમકી ઉચ્ચારી। વિસ્તારમાં ફરી યોગ્ય રીતે ડ્રેજિંગ કરવા પણ અરજદારે માંગ કરી છે। પોરબંદરમાં સમાવતી ઘાટથી માપલાવાડી અને બાપા સીતારામ પર ડ્રેજિંગ વગર જ નાણાં ચૂકવાયાનો આરોપ છે। ફરિયાદીએ ચીમકી આપી છે કે જો થોડા દિવસોમાં ડ્રેજિંગ બાબતે સીબીઆઈ તપાસ શરૂ નહીં થાય તો તે કોર્ટના શરણે જશે। ફરિયાદીએ હાલ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક રજૂઆતમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે। આ વિસ્તારમાં માછીમારોને યોગ્ય ડ્રેજિંગ ન થયું હોવાને કારણે હાલાકી અને નુકસાન વેઠવું પડે છે, ત્યારે તાત્કાલિક ડ્રેજિંગ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે। મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય કે 21,88,32,048 પૈસાનું તાત્કાલિક રિકવરી કરી અને મુખ્ય ચેનલો છે જે ડ્રેજિંગ માટેની કે અત્યારે બોટ ટર્મિનલમાં આવવા જવામાં જે ડ્રેજિંગમાં તકલીફ પડે છે બોટોને, અને બોટોના ભાંગફોડ થાય છે, તૂટફૂટ થાય છે, એ બોટોને અગવડ પડવામાં આવે છે, તે તાત્કાલિક ધોરણે ડ્રેજિંગ કરવામાં આવે